વડોદરામાં સૌથી જૂનું અને જાણીતું ખાસવાડી સ્મશાન આજે ફરી ચર્ચામાં આવ્યું છે. નવીનીકરણના નામે શરૂ થયેલી કામગીરી વર્ષો વીતી ગયા છતાં પૂર્ણ થઈ નથી, જેને કારણે નગરજનોમાં અસંતોષ ફેલાયો છે. ખાસવાડી સ્મશાનના વિકાસ માટે શહેરના મેયર, ચેરમેન, સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ સમયે પ્રોજેક્ટને શહેર માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો, પણ લોકાર્પણને હવે 2 થી 3 વર્ષ જેટલો સમય વીતી ગયો, છતાં પણ સ્થળ પર કામ હજી અધૂરું જ જોવા મળ્યું છે. સ્મશાનના નવીનીકરણ માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, છતાં કંપની દ્વારા સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી નથી. સમયમર્યાદા પૂરી થઈ ગઈ બાદ પણ કામગીરી યથાવત રહેતા પ્રશ્નો ઊભા થાય છે. જવાબદારી કોની અને કાર્યવાહી શા માટે નથી થતી? નગરજનોનું કહેવું છે કે સ્મશાન જેવી સંવેદનશીલ જગ્યાએ સુવિધાઓ અધૂરી રહેવી એ શરમજનક બાબત છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. જોવાનું રહ્યું કે હવે પાલિકા આ મામલે શું પગલાં લે છે અને નગરજનોને ખાસવાડી સ્મશાનની પૂર્ણ સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે.